महासचिव, पूर्व केंद्र मंत्री मुकुल वासनिक जी, गुजरात प्रदेश कांग्रेस अध्यक्ष अमित छेवड़ा जी, सीएलपी लीडर, रोजगारी नो प्रश्न होय, फिस्कल नो प्रश्न होय, आउटसोर्सिंग नो प्रश्न होय, कॉन्ट्राक्ट सिस्टम नो प्रश्न होय, आ તમામ પ્રશ્નોને લઈને સરકારની સામે એક આક્રોશ ધરાવે છે। ગુજરાત રાજ્યની માતાઓ અને બહેનો મોંઘવારીથી ત્રસ્ત અને પરેશાન છે અને એમનો આક્રોશ પણ આપણે આપણી और तमाम आजाद गुजरात का सोच नहीं सकता है। हजारों लोग, लाखों लोग आके यात्रा में समर्थन किया, अपने अपने बात रखे। जो विधानसभा में ये सारी बातों को उठाने के लिए सरकार किस तरीके से आम गरीब लोगों के साथ लूटने का काम कर रहा है, ये तमाम विकास उनका विकास करने में लगा है। शर्म आना चाहिए। गुजरात ऐसे जो राज्य में महात्मा गांधी जी, सरदार पटेल जी का नाम जो आता है, यहाँ नाथूराम गुडसे का इन लोग ने नाटक कराया है। शर्म आना चाहिए सरकार को। हर जगह आपको जो ड्रग्स साथ में लगा है, उड़ता गुजरात जवान। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। આભાર। મીડિયાના મિત્રોને વિનંતી, 1 to 1 ઇન્ટરવ્યુ અત્યારે હાલ પૂરતું ના રહે અને આગેવાનોને પણ વિનંતી કે 1 to 1 અત્યારે મીડિયા ઇન્ટરવ્યુ કરવાની જરૂર નથી। આપની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ जिंदाबाद जिंदाबाद। जिस तरह से कांग्रेस ने कांग्रेस का योगदान इस देश की आजादी में रहा है, इस आजादी को हासिल करने के लिए लोगों ने अपना खून बहाया, पसीना बहाया है। इस देश को आजादी जिस तरह से आपको युवाओं में आज यहाँ बैठे हैं, ये इतनी आसानी से नहीं मिली देश को, उसमें योगदान है। तो कांग्रेस के नेता जवान नहीं हो, चाहे डॉक्टर राजेंद्र प्रसाद हो, चाहे भगत सिंह जी हो, चाहे मौलाना अब्दुल कलाम आजाद साहब हो, इन लोगों के योगदान से आपको ये आजादी मिली है। याद रखना मित्रों। भारतीय जनता पार्टी ની અંદર જ્યારે મહિલા વોટ લાય નોન પડી આવી ઘણા ઘણા બચાવવાની વાતો કરવામાં આવે છે। કિન્ને ના અરે मैंने ले लिया जी के जन आक्रोश सभा में उपस्थित मंचस्थ महानुभावों मैंने नाम लेवानी ना पाड़ी से छता हूँ कहवा मांगू छू मित्रों के वसूल पे हाथ चाहे तो टकराना जरूरी है। जिंदा हो तो जिंदा नजर आना जरूरी है। यूथ कांग्रेस ना माध्यम थी मित्रों अपने कहवा मांगू छू के वर्षों थी जेमने एनएसयूआई અને यूथ कांग्रेस ने अमने सहारो आप्यो छे અને જેમને અમને લડત લડવા માટેનો પીઠબળ આપ્યું છે એવા ઇન્દ્રજીતસિંહ ગોહિલ બાપુ અહીંયા ઉપસ્થિત છે। સાથે વાત કરવા માંગુ છું કે ગઈકાલે અમિત શાહ દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીજી જોડે ડિબેટ કરવા માટે અમારો યુવા મોરચાનો કોઈ પણ પ્રદેશ અધ્યક્ષ તૈયાર છે। ત્યારે મારે કહેવા માંગુ છું કે ગુજરાત સરકારમાં જે બેરોજગાર યુવાનો છે, જે દારૂ દ્રગ્સના કુશળો વધ્યા છે, એની સામે ગુજરાતનો યુથ કોંગ્રેસનો યુવા પણ ડિબેટ કરવા માટે તૈયાર। અમે કામદાર રાજ્ય વીમા યોજનામાંથી આવ્યા છીએ। અમારો 4 મહિનાથી પગાર થયો નથી, એની માટે અમે આવ્યા છીએ। અમે બધી જગ્યાએ જઈએ છીએ પણ કોઈ બધા હાથ અધ્ધર કરી દીધા છે।
એટલે અમારે અહીંયા શીખવવું પડ્યું. અમને 4 મહિનાથી પગાર થયો નથી. બસ અમને અમારો પગાર પૂરો જોઈએ. અમને એ લોકો એમ કહે છે કે અમે તમને પગાર આપીએ પણ અડધો 1500 રૂપિયા કટ કરીને આપીએ, પણ અમારે 1500 રૂપિયા કટ કરી નથી લેવા. એનું કોઈ કારણ બી નથી આપતા, કેમ કટ કરીને આપશે એવું કોઈ કારણ? કોઈ કારણ નહીં, એનું કોઈ કારણ જ નથી ને. પહેલા 2000 પગાર, પહેલા 15000 પગાર આવતો હતો અને હવે કહે છે 12000 પગાર આપીશું. અને 4 મહિનાથી સેલેરી નથી આવી, કોન્ટ્રાક્ટ નથી, 15 દિવસ કામ કર્યું મફત. એવા કેટલા એમ્પ્લોય? 500 જણા. હા અને તમે બધા આજે હાજર ના હા, આજે અહીં આવ્યા છીએ. રજૂઆત કરી જિગ્નેશભાઈને, અમિતભાઈને કોને રજૂઆત કરી તમે? આશીષભાઈ કરી રજૂઆત. કઈ આવ્યો નહીં મેસેજ. અને અમારે જેને એની ઉપર જ ઘર ચાલતું હોય એ શું કરશે? જેને હપ્તા હોય એ લોકો શું કરે? એટલે અમારે તમે કરો માંગણી અમારી માટે કંઈક તો પગાર થાય. તમે ભાવુક થઈ રહ્યા છો રોજ? હા થઈએ જ ને. અમારે ઘર ચાલતા હોય તો શાના માટે અમે કરીએ? બોલો, ઘર કેવી રીતે ચલાવું? કેમ રોજ? અમારે રોવું પડે. અમારે ઘર ચલાવવાનું કેવી રીતના? અમે સવારે 9 વાગે આવ્યા છે, 9-10 વાગે હજુ કોઈ મેસેજ નહીં આવ્યો કે શું થશે આગળ. નામ શું છે? વિશ્વા કોન્ટ્રાક્ટ રાજકુમાર સાહેબ. અને અત્યારે તમારી જોબ ચાલુ છે કે તમે લોકો હડતાલ ઉપર છો? હડતાલ ઉપર છે. હડતાલ ઉપર. ચાલુ છે. 15 દિવસથી મફત કામ કરીને આપણો કોન્ટ્રાક્ટ રિન્યુ જ નથી થયો. અમે બધા વિશ્વા એન્ટરપ્રાઇઝના કર્મચારી છીએ, બરાબર છે. 3 મહિનાથી અમારો કોઈ સેલેરી એવું થયું નથી, બરાબર. અમે જઈને બધાને કીધું છે, અમે સચિવ પાસે જઈને આવ્યા, કલેક્ટર પાસે જઈને આવ્યા, અમે બધી જગ્યાએ જઈને આવ્યા છે અને બધાને અમારી રજૂઆત કરીને આવ્યા છે કે અમારો પગાર થઈ જાય, પણ અમને કોઈ જગ્યાએથી સંતોષકારક જવાબ મળ્યો નથી. હવે જે વિશ્વા એન્ટરપ્રાઇઝવાળા છે અથવા જે અમારા નિયામક કચેરીવાળા છે એમનું કહેવું એવું છે કે આમના જીએસટી કે જે ટીડીએસ છે એ વધારે કપાત થાય છે, બરાબર. તો અમે કેટલી વાર એમને રજૂઆત કરી કે તમે આમના વચ્ચેનો રસ્તો કાઢો અને અમારો પગાર થઈ જાય, પણ એમણે કોઈ અમને સંતોષકારક જવાબ આપ્યો નથી. જે વિશ્વા એન્ટરપ્રાઇઝવાળાનું કહેવું છે કે અમારું બિલ બદલાશે નહીં અને નિયામક કચેરીવાળાનું કહેવું એવું છે કે જ્યાં સુધી બિલમાંથી આ વાંધો સોલ્વ નહીં થાય ત્યાં સુધી તમારો પગાર થશે નહીં. તમે જોઈ શકો છો અહીંયા જે બધા અટેન્ડન્સ છે, ક્લાસ 4 છે, જે બધા ક્લાસ 3 બધા ભેગા મળીને આવ્યા છે. અમારું કામ આ છે જ નહીં અહીંયા આવવાનું. અમારું કામ છે દવાખાને કામ કરવાનું. સ્ટીલ અમારે અહીંયા આવવું પડ્યું છે કેમ કે 3 મહિનાથી અમારો પગાર થયો જ નથી. હવે તમે વિચાર કરો, પેટ્રોલના પૈસા કેમ ના કાઢીએ? જે લોકો ઘર ચલાવતા હોય એ પોતાનું ઘર કેમનું ચલાવે? જે લોકો દવા લાવતા હોય પોતાના ફેમિલી માટે એ કેમના પૈસા કાઢશે? એટલે અમે બધા અહીંયા ભેગા થયા છે. છોકરાઓની ફી ભરવી, એ બધા પૈસા ક્યાંથી કાઢીએ? એટલે અમે બધા અહીંયા ભેગા થયા છે અને આ છેલ્લી લડત અમે 15 દિવસથી લડી રહ્યા છે. અમને કોઈ જગ્યાએથી જવાબ મળ્યો નહીં એટલે અમે જિગ્નેશ મેવાણી સર પાસે આવ્યા હતા અને એમને અમે આ રજૂઆત કરીને એમને અમારી હેલ્પ કરી છે. તમને અહીંયા આવી આશા છે કે તમારું કામ થશે? યસ, 100%. કોંગ્રેસ પાર્ટીના જે ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી, એમણે અમને ગેરંટી આપી છે કે અમે તમારો પગાર કરાવીને રહીશું. કેટલી વાર આવું થયું હતું પણ આ વાત એવું છે કે બહુ આગળ વધી ગઈ છે. 3 મહિના થઈ ગયા છે અને જે સરકારનો નિયમ છે, જે GR બહાર પડ્યો છે કે 7 તારીખ પહેલાં અમારી સેલેરી થઈ જવી જોઈએ. આજ સુધી મારા 4 વર્ષ થઈ ગયા છે, હું 4 વર્ષથી ત્યાં જોબ કરું છું. આજ સુધી 7 તારીખે કદી સેલેરી થઈ નથી, બરાબર છે. 20 તારીખે આવે, નેક્સ્ટ મંથની 22 તારીખે આવે, પણ 7 તારીખે કદી સેલેરી થઈ નથી. અમે બધા કામદાર રાજ્ય વીમા યોજનામાંથી આવેલા છે, અને ગામ રાજ્ય અમદાવાદથી આવેલા છીએ. યસ. આજે આ ગાંધીનગર મુકામે જન આક્રોશ રેલીમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા પ્રદેશના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ, સ્ટેજ પર બિરાજમાન ધારાસભ્યો, માજી ધારાસભ્યો, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી પહેલા જિગ્નેશભાઈએ વર્તમાન જે પ્રશ્નો છે એનાથી આપ સૌને વાકેફ કર્યા. જન આક્રોશ રેલીની શરૂઆત એ બનાસકાંઠાથી શરૂઆત થઈને 5000 કિલોમીટર સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને વાચા આપીને એમની રજૂઆતો સાંભળીને લોકોએ નિર્ભય રીતે પોતપોતાના વિસ્તારની જે સમસ્યાઓ હતી એ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સમક્ષ એમને ખુલ્લા દિલે વાત કરી, એમને અવાજ ઉપાડવા માટેનો મોકો મળ્યો. ગામડે ગામડે જઈને કોંગ્રેસના કાર્યકરોએ જે વિસ્તારના પ્રશ્નો એ વહીવટી તંત્ર સામે હતા એ તમામ પ્રશ્નો પોલીસ તંત્રના હોય, મહેસૂલના હોય,
ખેડૂતોના હોય, મહિલાઓના હોય, યુવાનોની રોજગારી માટેની વાત હોય, આ તમામ સમસ્યાઓ કોંગ્રેસ પાર્ટી સુધી પહોંચાડી છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે. આ જિગ્નેશભાઈએ કીધું કે ભાઈ તમને શેનો ડર છે, જેથી કરીને તમારે અમેરિકા સામે ઝૂકીને જે અમેરિકા નક્કી કરાઈ ડીલ કરવી પડે છે. અને આ લોકો એટલા ભાઈએ કીધું પ્રમાણે કાયર છે કે દેશના વડાપ્રધાન રાહુલજીએ એક ચેલેન્જ કરી કે આ દેશના વડાપ્રધાન એ રાષ્ટ્રપતિના ઉદ્બોધનનો જવાબ આપવા લોકસભામાં નહીં આવે. 11 વાગે ચેલેન્જ કરી અને 5 વાગ્યા સુધી આ દેશના વડાપ્રધાન એક ચેલેન્જની સામે લોકસભા ગૃહની અંદર આવી શક્યા નથી. આ દેશની સમસ્યાઓ હોય, રાજ્યની સમસ્યાઓ હોય, અતિવૃષ્ટિની વાત કરીએ તો ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા, દરેકને 40,000 રૂપિયા આપવામાં આવશે એ રીતની જાહેરાત કરી, મોટા મોટા પેકેજ જાહેરાત કરી, પણ આજ સુધી કોઈ ખેડૂતોને અતિવૃષ્ટિનું નુકસાનનું વળતર આપવામાં આવ્યું નથી. મહિલાઓ સામેના અત્યાચારો હોય, મહિલાઓ સામેના કેસો માટેના એની રજૂઆત હોય તો એ પણ પોલીસ તંત્ર બિલકુલ સાંભળતું નથી. થરાદભાઈ રજૂઆત આવી કે ભાઈ આ રાજ્યની અંદર કોઈ ખેડૂતોને યુરિયા ખાતર લેવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો દારૂ મેળવવું હોય કે ડ્રગ્સ તો જાતા હોય ત્યાં તમને હોમ ડિલિવરી મળી જાય. આ ગુજરાતની દશા છે.